મુદ્દાની છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે સતત આ બીજો વિડીયો સામે આવ્યો છે કે જેમાં પોલીસ આરોપીને એક્ટર બનાવી દે છે। જે આરોપી સીધો ચાલતો હોય અચાનક લંગડાવા લાગે છે, ફરી પાછું સીધો ચાલવા લાગે છે। આણંદ પછી અમદાવાદના પાલડીના આરોપીનો આ વિડીયો સામે આવ્યો। હત્યાનો મુખ્ય આરોપી પહેલા લંગડાવા લાગ્યો, પછી સીધો ચાલવા લાગ્યો, ફરી પાછો મીડિયાના કેમેરાને જોતા એ લંગડાવા લાગ્યો અને એના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે આખરે આવું શા માટે કરવું પડી રહ્યું છે પોલીસને, કેમ પોલીસે આરોપીઓને એક્ટર બનાવવાની ફરજ પડી રહી છે। બીજી બાજુ રામોલનો જે લૂંટનો કેસ સામે આવ્યો હતો તેમાં પોલીસે અત્યારે 6 આરોપીઓની ધરપકડ કરી છે। બંને ઘટનાને લઈને વધુ વિગત આપશે પ્રતીક જાદવ। કૃષ્ણા, આ જ પ્રકારના સવાલ અગાઉ આણંદ પોલીસ ઉપર ઉઠ્યા હતા, કારણ કે આરોપી જ્યારે લોકઅપમાંથી બહાર નીકળ્યો ત્યારે તે લંગડાતો ચાલતો હતો, ત્યારબાદ તે સીધો ચાલવા માંડ્યો। આ જ પ્રકારની ઘટના અમદાવાદ શહેરમાં બની છે। પાલડી મર્ડરનો જે આરોપી છે અજય ઠાકોર, તે આરોપી અગાઉ લંગડાતો ચાલતો હતો, ત્યારબાદ ફરીથી જેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો ત્યારે આરોપી એકદમ બરાબર ચાલે છે, કેમેરાની સામે સીનો તાનીને ચાલે છે અને ત્યારબાદ ફરી એકવાર આ આરોપી લંગડાતો ચાલવા માંડે છે। આરોપીને પોલીસનો ડર છે કે પછી કેમેરાનો ડર છે તે ખબર નથી પડતી, પરંતુ જ્યારે પણ આરોપી કેમેરાની સામે આવતા છે ત્યારે તે લંગડાવાનું નાટક કરતા હોય છે અને આ નાટક શા માટે કરવું પડે છે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે આરોપી જે ખૂબ જ આવા ગંભીર ગુનાના આરોપી હોય, મર્ડરના આરોપી હોય, તેમની સરભરા થવી જ જોઈએ અને આવી આરોપીઓની સરભરા થાય તો જ આવા આરોપીઓ સીધા દોર થાય તેવું પબ્લિક માને છે અને કદાચ પબ્લિકને બતાવવા માટે આ પ્રકારના નાટક થતા હશે કે આરોપીની બરાબરની સરભરા કરવામાં આવી છે, આરોપી બરાબર ચાલી પણ નથી શકતા તે પ્રકારની સરભરા થઈ છે, જેથી કરીને સ્થાનિક પોલીસને વાહવાહી મળે, તેમની વાહવાહી થાય તેવું લોકોને બતાવવા માટે આ પ્રકારની હરકત આરોપી કરતા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ આ જે હરકતો થઈ રહી છે તેનાથી પોલીસની બદનામી થઈ રહી છે અને જરૂરી છે કે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અમદાવાદ શહેરમાં સતત કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે। તેવામાં આવા આરોપીઓને નાટક કરવાના બદલે ખરેખર તેમની સરભરા થવી જોઈએ અને તેમને કડક કાર્યવાહી થાય, કડક સજા થાય તેવી લોકો માંગ કરે છે। આ સાથે જ રામોલની જો વાત કરવામાં આવે તો રામોલમાં અપહરણ અને લૂંટના આરોપી જે હતા કે જેમણે પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પીઆઈની રિવોલ્વર ઝૂંટવીને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, તે આરોપીને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રામોલ વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓએ જે જગ્યાએથી વેપારીનું અપહરણ કર્યું હતું તે જગ્યા ઉપર આરોપીની પૂછપરછ કરવામાં આવી, પંચનામું કરવામાં આવ્યું અને પૂછપરછમાં સામે આવ્યું છે કે જે આરોપીઓ હતા તેમના દ્વારા વેપારીને 7 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી। રેકી કર્યા બાદ આરોપીનું તેમણે અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેમની પાસેથી ખંડણી માંગી હતી, રૂપિયા માંગ્યા હતા। જોકે રામોલ પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરીને આરોપીઓને